8મી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ. દુનિયાભરમાં દિવસ મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસની ભવ્ય ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. મહિલા દિવસ પર પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયાની કમાન વિવિધ ક્ષેત્રોની સફળ નારી શક્તિને સોંપી, જેમાં 6 મહિલાઓએ વડાપ્રધાનના એક્સ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું સંચાલન કર્યું. આખરે આ મહિલાઓ કોણ છે અને શું છે તેમની સ્ટોરી, આવો જોઈએ. માતૃશક્તિને વંદન. પીએમ મોદીની અનોખી ઉજવણી. દેશભરના લોકો જાણે છે કે પીએમ મોદી માતૃશક્તિનું સન્માન નતમસ્તક થઈને કરે છે. મહિલાઓના સશક્તિકરણ પર અનેક યોજનાઓ તેની સાબિતી છે. જો કે પીએમ મોદીએ મહિલા દિવસની ઉજવણી એકદમ ખાસ અંદાજમાં કરી. પીએમએ 6 મહિલાઓને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું સંચાલન કરવા માટે સોંપ્યું. આ 6 મહિલાઓમાં ચેસ ખેલાડી વૈશાલી રમેશ બાબુ, મશરૂમ લેડી તરીકે જાણીતા અનિતા દેવી, વૈજ્ઞાનિક એલિના મિશ્રા અને શિલ્પી સોની, ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાનો ચહેરો અજયતા શાહ અને વકીલ ડોક્ટર અંજલિ અગ્રવાલને સોંપવામાં આવ્યું. આ તમામ લોકોએ પીએમના એકાઉન્ટથી દેશભરની જનતાને પોતાની ફિલ્ડ અને પોતાના વિશે વાત કરી. તામિલનાડુની વૈશાલી રમેશ બાબુ એક ચેસ ગ્રાન્ડ માસ્ટર છે. તેણે માત્ર 6 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું અને 2023માં ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીત્યો. વૈશાલીના ભાઈ પણ આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડી છે. બંને ભાઈ બહેન ચેસ સ્પર્ધાઓમાં ભાગ લેતા જોવા મળે છે. અનિતા દેવીને બિહારના મશરૂમ લેડી તરીકે ઓળખવામાં આવે છે. ગરીબીના પડકારનો સામનો કરીને અનિતા દેવીએ 2016માં માધોપુર ફાર્મ્સ પ્રોડ્યુસર્સ કંપનીની સ્થાપના કરી. મશરૂમની ખેતી દ્વારા તેમણે સેંકડો ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવી અને તેમના માટે રોજગારીની નવી તકો ઊભી કરી. ઓડિશાના રહેવાસી અલીના મિશ્રા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મુંબઈમાં પરમાણુ વૈજ્ઞાનિક છે. મધ્યપ્રદેશના શિલ્પી સોની ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોમાં વૈજ્ઞાનિક છે. રાજસ્થાનના અજયતા શાહ ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાનો એક મજબૂત ચહેરો છે. ફ્રન્ટિયર માર્કેટ્સની સ્થાપક અને સીઈઓ અજયતા શાહે 35,000થી વધુ સશક્ત મહિલા ઉદ્યોગ સાહસિકોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી છે. દિલ્હીના ડોક્ટર અંજલિ અગ્રવાલે સ્મર્તિયમ સેન્ટર ફોર યુનિવર્સલ એક્સેસિબિલિટીની સ્થાપના કરી અને 30 વર્ષથી પરિવહન સુવિધાઓ અને અવરોધ મુક્ત માળખાગત સુવિધાઓ માટે કામ કરી રહ્યા છે. તેમના પ્રયાસોથી શાળાઓ અને જાહેર સ્થળો વિકલાંગ લોકો માટે વધુ સુલભ બન્યા છે. આ તમામ લોકો પીએમના એકાઉન્ટથી દેશ સાથે મહિલા દિવસે રૂબરૂ થયા અને અનોખા પ્રયાસને આખા દેશના લોકોએ વધાવ્યો. પીએમના ઇનિશિયેટિવને સોશિયલ મીડિયા પર સરાહના પ્રાપ્ત થઈ. કદાચ આવું પહેલીવાર બન્યું હશે કે જ્યાં દેશના વડાપ્રધાને મહિલા દિવસની ઉજવણી માત્ર શુભકામનાઓ આપીને નહીં, પરંતુ ખરા અર્થમાં નારી શક્તિને અનોખી રીતે નમન કરીને કરી હોય. બ્યુરો રિપોર્ટ, TV9.